મહેસાણામાંથી ભાગી છૂટેલો પોક્સોના ગુનાનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે। સચિન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુષ્કર્મ અને ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીને દિલ્હી પોલીસની ટીમને ઉત્તરાખંડથી 3 મહિના અગાઉ ઝડપી પાડ્યો હતો અને દિલ્હી લાવતા સમયે આરોપી પોલીસે જાપ્તામાંથી તે ફરાર થઈ ગયો હતો। તો આરોપી સામે દિલ્હીમાં બાળકીને નશાકારક દવા પીવડાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો દાખલ થયો છે। આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરી 1,78,000ની ચોરી કરીને તે નાસી ગયો હતો। પોલીસ જાપ્તામાંથી 3 મહિનાથી ફરાર આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। આરોપીને દિલ્હી પોલીસને સોંપવા હવે તજવીજ હાથ ધરવામાં આવી છે। દિલ્હી માલવીનગર પોલીસમાં દાખલ થયેલો હતો। ત્યારબાદ જે આરોપી જાપ્તામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલ હતો। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર 20 નાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે। મહેસાણામાં બેચરાજીમાં